શું ગુજરાતના માથે છેલ્લા 10 વર્ષનો સૌથી મોટો દુષ્કાળનો ખતરો તોડાઈ રહ્યો છે? આવું એટલા માટે સવાલ થઈ રહ્યો છે કારણ કે 26 જૂન સુધીમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં માત્ર 1 ઇંચ વરસાદ થયો છે સરેરાશ. રાજ્યના 4 જિલ્લા હજુ પણ કોરા ધાકોર છે. વિગતવાર સમાચાર આપું છું તમને. ગુજરાતમાં ચોમાસાની જે સિઝન અત્યાર સુધીમાં અડધા રાજ્યને તરબોળ કરી દેતી હતી, ત્યાં આ વર્ષે ચિંતાજનક વળાંક આવીને ઊભો છે. વરસાદની પેટર્ન બદલાય છે, હવામાનની પેટર્ન બદલાય છે. સામાન્ય રીતે જૂન મહિનો પૂરો થવા આવે ત્યાં સુધીમાં વાવણીના કામો પૂરજોશમાં ચાલતા હોય. આ વર્ષે જે આંકડા સામે આવ્યા છે તે જગતના તાતની સાથે સાથે આખા ગુજરાતની ઊંઘ ઉડાવી દે તેવા છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં ચાલુ સિઝનમાં છેલ્લા 10 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. તમે કહેશો કે હજુ તો સિઝનની શરૂઆત થઈ છે, પણ અત્યાર સુધીના આંકડા જ આ ચિંતા વ્યક્ત કરાવનારા છે. 26 જૂન સુધીમાં ચાલુ વર્ષની સ્થિતિમાં ગઈકાલ સુધીમાં આખા ગુજરાતમાં સરેરાશ 1.03 ઇંચ એટલે કે 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો અત્યાર સુધીમાં 2.85% વરસાદ થયો છે, પૂરા 3% નહીં. ગત વર્ષની સરખામણીની જો વાત કરીએ તો ગયા વર્ષે આ જ સમયગાળા સુધીમાં રાજ્યમાં 26.24% વરસાદ પડી ગયો હતો. એટલે કે ગત વર્ષની સરખામણી આ વખતે વરસાદમાં ઘટાડો છે, અને આ ઘટાડો પણ જેવો તેવો નથી. એવરેજ 22, 23, 24%નો ઘટાડો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ગુજરાતના 4 મોટા જિલ્લાઓ તો હજુ કોરા ધાકોર છે. કચ્છમાં વરસાદનું એક ટીપું નથી, દેવભૂમિ દ્વારકામાં વરસાદ નથી પડ્યો, પોરબંદરમાં જમીન સૂકી પડ છે, ગીર સોમનાથમાં પણ ચોમાસાનું એક પણ ટીપું પડ્યું નથી, અને વાવણીની પ્રક્રિયા અટકી પડી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છના ખેડૂતો અત્યારે આકાશ સામે મીટ માંડીને બેઠા છે. કપાસ, મગફળી જેવા પાક પર મોટું સંકટ છે. સિંચાઈની જ્યાં સુવિધા નથી ત્યાં તો સ્થિતિ પડકારજનક છે. આ ચિંતા વચ્ચે હવામાન વિભાગે એક આશાનું કિરણ બતાવ્યું છે. અરબી સમુદ્ર અને તેની આસપાસના વાતાવરણમાં મોટો બદલાવ આવી રહ્યો છે. આગામી દિવસોમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો જુલાઈની શરૂઆતમાં ગુજરાતને મોટો રાહતરૂપ વરસાદ મળી શકે છે. હવે આખું ગુજરાત અને જગતનું તાત બસ એક જ પ્રાર્થના કરી રહ્યો છે કે મેઘરાજા જલ્દી પધારે અને આ કટોકટીનો અંત આવે.